ભેદી રોગમાં મોત મામલે આરોગ્ય પ્રધાનનું પણ નિવેદન સામે આવ્યું। ભેદી મોત અંગે વિવિધ ટીમો તપાસ કરી રહી છે। ઝેરી મેલેરિયા, ડેન્ગ્યુ કે એવા રોગથી મોતની શક્યતા વર્તાઈ રહી છે। મોતનું સાચું કારણ 2 દિવસમાં રિપોર્ટ બાદ ખબર પડશે। કોંગ્રેસના નેતાઓ આ મામલે ખોટા નિવેદનો કરે છે। ગંભીરતા લેવામાં આવી હતી અને ટીમો પહોંચી જાય અને પહોંચીને તરત જ પોતાની કામગીરી હાથ ઉપર ધરી હતી। પરંતુ જે ગંભીર પ્રકારના આમાં બધા જ મૃત્યુ આવા કોઈ કારણોસર થયા હોય એવું નથી, પરંતુ કેટલાક બીજા કારણોસર પણ આ મૃત્યુ નોંધાયેલા હોવાનું પૂછપરછ કરતાં માલુમ પડે છે। પરંતુ હકીકતમાં ખરો રિપોર્ટ આપણી પાસે જ્યારે આ આરઆરટીની ટીમો ગઈ છે નિષ્ણાતોની, એના ઉપરથી આપણને ખ્યાલ આવશે। કોઈ બધા જ કોવિડ નેગેટિવ હતા। H1N1 એ પ્રમાણમાં સ્વાઇન ફ્લૂમાં થોડો કમ્પેરેટિવ ઓછો ઘાતક છે, પરંતુ H3N2નો પણ એક આપણને કેસ મળ્યો છે। ઝેરી મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા રોગોના કારણે આ પ્રકારના મૃત્યુ થયા એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે। પરંતુ આ ટીમ જે ગઈ છે એનો જે રિપોર્ટ આવ્યા પછી આપણે નક્કી કરી શકીએ કે કયા કારણોસર આ બધું થયું છે। પરંતુ એનો રિપોર્ટ પણ બહુ બારીકાઈથી અને બહુ સૂક્ષ્મ રીતે દરેકે દરેક ઘરના સર્વેલન્સની સાથે સ્પ્રેઇંગની કામગીરી પણ આપણે ત્યાં કરી રહ્યા